શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે અત્યાર સુધી 32 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે સૌ પહેલાં તો શ્રીમદ ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી અને મહાત્મા સંબંધી જે શ્લોકો છે જેની આવૃત્તિ પ્રત્યેક ચર્ચાના પ્રારંભમાં આપણે કરીએ છીએ તેનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ચર્ચા સમાપ્ત કરી હતી અને શા માટે પ્રથમ અધ્યાયને અર્જુન વિષાદ યોગ એમ કહેવામાં આવે છે અને કેવી રીતે જીવનમાં જ્યારે વિષાદ આવે છે એ વિષાદ પણ ઈશ્વરને મળવાનું સાધન બની શકે છે એના માટે થઈને કેવી રીતે એ પ્રથમ અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ નામ આપવામાં આવ્યું એની વિસ્તૃત ચર્ચા કર્યા પછી દ્વિતીય અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી 22મા શ્લોકની ચર્ચા આપણે વિસ્તારથી કરી રહ્યા છીએ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને સમજાવે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. હે અર્જુન, તું ચિંતા શા માટે કરે છે? તને મરવાનો ડર છે ને? પણ આ મરણ એટલે બીજું કાંઈ નથી. જેવી રીતે એક મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાજી અને નવા વસ્ત્રો ધારણ કરે એવી જ રીતે આ જીવાત્મા જ્યારે મરે છે ત્યારે નવા શરીર ધારણ કરે છે. તો જ્યારે જૂના વસ્ત્રો આપણે ત્યજી દઈએ છીએ અને નવા વસ્ત્રો પહેરીએ છીએ ત્યારે આપણને આનંદ થાય છે, દુઃખ નથી થતું. તો સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ એટલે હંમેશા માટે મટી જવું નથી. જે લોકો આત્મહત્યા કરે છે એમ સમજે છે કે બસ હવે ખેલ ખતમ, આના પછી હવે કોઈ દુઃખ આપણે રહેશે જ નહીં. પણ એ ભૂલી જાય છે કે મૃત્યુ એ બીજું કાંઈ નથી, એ દેહનું પરિવર્તન છે. એના પછી બીજો દેહ મળશે, એની આપણે વિસ્તારની ચર્ચા કરી. કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવા કર્મ હશે એવા ફળ મળશે. અને એમાં 2 પ્રકારની શ્રેણી છે. કેટલાક લોકો એ માને છે કે એકવાર ઉત્ક્રાંતિવાદની આપણે વાત કરી, થિયોરી ઓફ ઇવોલ્યુશન, કે મનુષ્ય અમીબાથી માંડ ધીરે થઈને 84 લાખ યોનો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અને 128 લાખ યોનિઓ આધુનિક વિજ્ઞાન પ્રમાણે જે હોય તે છેવટે મનુષ્ય બને છે. અને પછી મનુષ્યમાં બન્યા પછી મનુષ્યની છે એ ભોગ યોની નથી, એ કર્મ યોની છે એની પાસે સ્વતંત્રતા છે, વિલ પાવર છે. એ ધારે તે કરી શકે એમ છે અને ધારે તે પ્રમાણે પોતાનું ભાવિ બદલાવી શકે છે, એને બદલાવાની એનામાં ક્ષમતા છે. એવી જાતનો વિલ પાવર એક મનુષ્ય યોની માત્રમાં જ છે, બીજી કોઈ યોનીમાં નથી. એ બાકી બધી ભોગ યોની છે જેમાં ફક્ત કર્મ કરે છે અને કર્મના ફળ રૂપે એને જે કંઈ છે એને ભોગવવાનું છે. પણ અહીંયા નવા કર્મો થાય છે મનુષ્યોનીમાં. તો એ જે મનુષ્યોની વિશિષ્ટતા છે એની વાત આપણે કરી હતી. અને એ યોનિમાં ગયા પછી કોઈ જો બહુ ખરાબ કર્મ કરે તો એને બીજો જે જન્મ મળે છે એમાં એને દુઃખ મળશે. પણ કેટલાક લોકો એ માને છે કે પછી એકવાર જ્યારે મનુષ્ય બની ગયો પછી મનુષ્ય જ રહેશે. બધા બની શકે છે કે કોઈક ગરીબને ત્યાં જન્મ લે, બની શકે છે કે આંધળો થઈને રહે, બની શકે છે કે ખોટપણવાળો થાય, જન્મ એનો થાય, બની શકે છે કે એને બીજી ઘણી જાતની તકલીફો ઊભી થાય જો એણે ખરાબ કામ કર્યા હોય તો. અને સારા કામ કર્યા હોય, બહુ સાધના કરી હોય તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે યોગ ભ્રષ્ટ થઈ ગયો હોય તો એક બહુ સારા પરિવારમાં જન્મ લે, જેથી જ્યાં એને સાધના પૂરી ત્યાં અપૂર્ણ રહી ગઈ છે ત્યાંથી એ ફરીથી પ્રારંભ કરી શકે. તો મનુષ્યોનીમાં જ એનો જન્મ થશે એમ કેટલાક લોકો માને છે. કેટલાક લોકો માને છે કે ના, એમાં જ પાછો અધોગતિ થઈ શકે છે. એ અધોગતિ થાય છે અને બીજી કોઈ યોનિમાં પણ જઈ શકે છે. પણ માન લો કોઈ આત્મહત્યા કરી તો કારણ કે એને એક મહામૂલ્યવાન મનુષ્ય દેહ, એના કરતાં વધારે મૂલ્યવાન દેહ છે જ નહીં સંસારમાં, એ મળ્યો અને એને પણ એણે જાણી કરીને એનો ત્યાગ કરી દીધો. એટલે એના ફળ રૂપે એને કદાચ થોડાક વખત પ્રેત યોનિમાં રહેવું પડે અને પછી એને જળ યોનિમાં જવું પડે. અને જળ યોનિમાં એના જે કર્મો છે આ પ્રકાર કર્યા પછી ફરી પાછું એ જ પરિસ્થિતિમાં
એને રહેવું પડશે. એટલે આ રિવર્સ પ્રોસેસ થઈ ગયો. એને જે અત્યારે દુઃખ ભોગવવાના છે ફારા દુઃખવા તો ભોગવવા જ પડશે. એના ઉપરાંત આ એક્સ્ટ્રા થયા પાછા, અને ફરી પાછું એની એ સાસુ મળશે, અને એના એ બધું પરિસ્થિતિ મળશે. ત્યાંથી પાછું એકડેકથી શરૂ કરવાનું. તો હવે એમાં એમ કોઈ કહે છે કે ના, પછી મનુષ્યનીમાંથી અધોગતિ ન જઈ શકે. પણ આપણી પાસે કેટલાક ઉદાહરણો છે જેમાં એમ લાગે છે કે ના દઈ શકે. જેમ કે જળભરતનું ઉદાહરણ આપણે જોયું હતું. જળભરત એ કેવી રીતે એક ભરત મુનિ હતા, અને પછી એમણે રાજા હતા, અને પછી એમણે બધું સંસાર ત્યાગ કરી દીધો. કેટલી બધી તપસ્યા કરતા હતા, ખૂબ તપસ્યા, અને ખૂબ જ એની આધ્યાત્મિક સાધના. અને એકવાર હરણનું બચ્ચાને એમણે બચાવી લીધો. એમની હરણના બચ્ચામાં પ્રીતિ થઈ, અને એનું લાલન પાલન કરવા માંડી ગયા. અને દિવસ રાત હવે એમને હરણના બચ્ચા પ્રત્યેનું એનું જ મમત્વ એટલું બધું વધી ગયું, આસક્તિ એટલી વધી ગઈ કે એનું જ ચિંતન થતું હતું. અને મરતી વખતે એમને હરણનું બચ્ચું જ દેખાયું, અને એટલા માટે થઈને હરણ થઈને જન્મા. અને હરણ થઈને જન્મા પછી એનું જે કાંઈ કર્મ હતું પૂરું થઈ ગયું, એટલું ભોગવી લીધું. એના પછી જ્યારે જન્મ લીધો ત્યારે મનુષ્ય રૂપે પાછો જન્મ લીધો. પછી એને પાછી બધીઓની પછી કરવી ન પડે કે જેમ અમીબાથી માંડીને પછી છેલ્લે આટલા બધી કરતાં કરતાં હરણ યોનિમાં, એને હરણ યોની પછી પાછી કેટલી બધી યોની કરીને છેવટે પછી મનુષ્ય યોનીમાં એ આખું કરવાની જરૂર નથી, સીધું મનુષ્ય યોની એને મળી ગઈ પછી. અને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે જેમાં એની પોતાની સાધના અપૂર્ણ રહી હતી, ત્યાંથી આગળ વધી શકે. અને પછી એ પૂર્ણજ્ઞાની રૂપે હતા. અને પછી એમણે જોઈ લીધું કે આ આસક્તિને કારણે જ મારું આ બધું પતન થયું હતું. એટલે એ જન્મમાં એ પૂર્ણ જ્ઞાની હતા, પણ કોઈ વાત કરતા નહીં, કોઈ સાથે વાત કરતા મૌન રહેતા. અને એકવાર કોઈ રાજાએ એને પછી ઉપાડવાવાળા ચારમાંથી એક નહોતો, એટલે પછી એને કીધું કે ચાલ તું લઈ જા. અને એ કંઈ બોલે નહીં, ઠીક છે, એ રાજાની પાલખી ઉતારવા માંડી ગયો. પછી રાજાને બહુ ગુસ્સા થઈ ગયા કે બોલતો નથી, કંઈ તો બોલ. અને ત્યારે એણે શ્લોકો બોલવાનું શરૂ કર્યું, અને એટલું બધું જ્ઞાન આપવાનું શરૂ કર્યું, એટલે રાજા પગે પડી ગયા. પછી એનું નામ થયું જળભરત. તો જળભરતની કથા આપણને શું કહે છે? જળભરતની કથા કહે છે કે કોઈ પણ આપણું કરેલું કર્મ વિફળ જતું નથી. જે આપણે સાધના કરી છે આપણે એકાઉન્ટમાં જઈએ છીએ, અને જ્યાંથી આપણે પછી ફારી પાછા શરૂ કરશું તો એકડેકથી શરૂ કરવાનું નથી. જ્યાં સુધી આપણે સાધના મૂકી ત્યાંથી જ પાછું શરૂ કરવું. આ એક પ્લસ પોઈન્ટ છે. અને બીજો એક છે કે ભાઈ આવી રીતે જે વચમાં એક સેટબેક થઈ ગયો, એને કારણે એને થોડું દુઃખ ભોગવવું પડ્યું, પણ પછી પાછું જ એ કર્મ ફળ પતી ગયું. એના પછી પાછું એને મનુષ્યોની મળી ગઈ, ને એવા ફેવરેબલ સર્કમસ્ટાન્સીસ મળ્યા, એવી જાતની અનુકૂળતા મળી કે એ સાધના કરીને આગળ વધી અને પૂર્ણ જ્ઞાની બની ગયા. તો જળભરતની કથા આપણને સમજાવે છે. તો જે કંઈ હોય એ આપણે આ કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત, તો એટલા માટે આ જે શ્લોક છે પુનર્જન્મના સિદ્ધાંતની પુષ્ટિ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે જે મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજી દે છે, એવી જ રીતે આ જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે. એટલે કે જન્મ થાય છે, પુનર્જન્મ છે જ. અને એની વિસ્તારની ચર્ચા આપણે છેલ્લા કેટલીક ચર્ચાઓમાં કરી કે હવે મોડર્ન સાયન્સ પણ કેવી રીતે એનો સ્વીકાર કરી રહ્યો છે. ભલે કેટલાક સેમેટિક રિલિજન હજી પણ પુનર્જન્મવાદમાં નથી માનતા, પણ જે લોકો સેમેટિક રિલિજનમાં માને છે એ લોકો પણ પુનર્જન્મવાદમાં માનતા થઈ ગયા છે. અને સાયન્ટિફિક ઘણી બધી રિસર્ચ થઈ. પેરાસાયકોલોજી નામનો આખો સબ્જેક્ટ આવી ગયો, અને એમાં ઘણી બધા એક્સપેરિમેન્ટ કર્યા, હજારો એક્સપેરિમેન્ટ કર્યા, જ્યાં એ લોકોએ જોયું કે જેને પુનર્જન્મનો યાદ હતો એવા બાળકોએ બધી વાત કરી કે આ જન્મમાં હું આમ હતો, ને બધું વેરિફિકેશન કરવામાં આવ્યું, અને એ બધું બરાબર થઈ ગયું. એવા બધા જે ઉદાહરણો ડૉક્ટર સ્ટીવન્સે એના બધા પોતાના પુસ્તકમાં એવા ઉદાહરણો હજારો આપ્યા છે. આ બધી આપણે વિસ્તારથી વાત કરી. તો પુનર્જન્મવાદ હવે ઘણા બધા વૈજ્ઞાનિકો પણ સ્વીકારતા થઈ ગયા છે. અને આ પુનર્જન્મવાદ અને કર્મવાદ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલો છે એની પણ આપણે વિસ્તારથી વાત કરી હતી. અને આ જે કર્મવાદ છે એ કેટલો સાયન્ટિફિક છે અને કેટલો રેશનલ છે. બિલકુલ, જે સારા કર્મો કરશે એને સારા ફળ મળશે, ખરાબ કર્મ કરશે એને ખરાબ ફળ મળશે. એકદમ ચોખ્ખો હિસાબ છે. આમાં કોઈ જાતની પાર્શિયલિટી નથી, કોઈ પણ આમાં નાત જાતના ભેદભાવ વગર, કોઈ નાત જાતના ભેદભાવ, કોઈ રિઝર્વેશન પોલિસી અહીં નથી.
બિલકુલ જે જેવા કર્મ કરશે એવા એને ફળ મળશે. પણ આ કર્મના સિદ્ધાંતને કારણે એ ઘણી બધી વિસંગતતાઓ જે મોડર્ન સાયન્સ જેનો રિપ્લાય નથી આપી શકતા, બીજા ધર્મો નથી આપી શકતા. ભાઈ તમે કહો છો કે ભગવાન ઈશ્વર દયાળુ છે અને ઈશ્વર સર્વશક્તિમાન છે, તો આ નાનકડા બાળકે એણે શું ગુનો કર્યો હતો? એને બાળપણથી જ આંધળો છે કે આ બાળકે શું ગુનો કર્યો હતો? એને આટલી ગરીબીમાં ખાવા નથી મળતું. ક્યાં ગયો તમારો ઈશ્વર? તમે કહો છો ઈશ્વર પરમ દયાળુ છે, પરમ કૃપાળુ છે અને સર્વશક્તિમાન છે, તો કેમ આટલું બધું દુઃખ છે? એનો ઉત્તર એ બાકી ધર્મ નથી આપી શકતા. પણ જે લોકો પુનર્જન્મ માને છે, કહે છે કે ના, એ પણ એના પોતાના કર્મો જ છે. એના પોતાના કર્મોને કારણે અત્યારે આનું આવું છે. પણ એનો અર્થ એ નથી કે આપણે પોતાની જે દયા દૃષ્ટિ જ ખોઈ દઈએ કે ભાઈ એના કર્મ છે, એને ભોગવવા દો. એ બરાબર નથી. આ સ્વામી વિવેકાનંદે વાતને બતાવી હતી જ્યારે કેટલાક લોકો ગયા કે ભાઈ અમે લોકો ગાયો માટે તો ફાળો એકઠા ગયા તો સ્વામીજી કે ભાઈ હું તો પોતે જ ફકીર છું, હું તમને ક્યાંથી ફાળો આપું? અને હું પણ આ બધું સેવાના કામ કરું છું. પણ આજે અત્યારે આટલો બિહારમાં આટલો બધો એ થયું તો દુષ્કાળ પડ્યો, લાખો લોકો મરી રહ્યા છે, એ બધું તમને ખબર છે. એના માટે તમે શું કરી રહ્યા છો? કે ભાઈ અમારું તો કામ ફક્ત ગાયોને બચાવવાનું છે. અને આ લોકો જે મરી રહ્યા છે એ તો પોતાના કર્મના ફળ પ્રમાણે મળી રહ્યા છે. સ્વામીજીએ કીધું તમારો કર્મનો સિદ્ધાંત ક્યાં સુધી પહોંચ્યો? અરે માણસો મરી રહ્યા છે અને કહે છે ભલે ને મરે, એ એના કર્મના ફળ પ્રમાણે મરી રહ્યા છે. એણે પૂર્વજન્મમાં કંઈ ખરાબ કામ કર્યા હશે તો આ વખતે દુષ્કાળને કારણે એને ખાવાનું નથી મળ્યું એટલે મરી રહ્યા છે. એમાં આપણે એને શું કરી શકીએ? સ્વામીજી કે જો તમારો આ કર્મનો સિદ્ધાંત ક્યાં સુધી આવીને રહ્યો, તો એવું તો પણ કહી શકાય કે તમારી જે ગાયો કૈસાને ઘરે છે એ એના કર્મ પ્રમાણે જઈ રહી છે, તો એને શા માટે બચાવો છો? એ કંઈ સમજ્યા નહીં ઓલા ભાઈ. હા પણ એ વાત છે, પણ ગાય તો મારી માતા છે. તો સ્વામીજી કહે ગાય માતા છે તો સમજી શકું, નહીં તો આવા સરસ સંતાન તમારા જેવા ક્યાંથી થાય? સ્વામીજીએ પછી વિનોદ કરીને કહ્યું કે પછી સ્વામીજી કહ્યું શરદચંદ્ર ચક્રવર્તી, આ જો તમારો કર્મનો સિદ્ધાંત ક્યાં જ લાવ્યો? અરે કોઈ કર્મના સિદ્ધાંતને કારણે એના પાછલા જન્મ ખરાબ કર્મ કર્યા હોય એને કારણે અત્યારે જો દુઃખી છે, તો તમારું ફરજ છે એક મનુષ્ય રૂપે કે એની તમે સેવા કરો. જો એ ફરજમાં તમે ચૂકી જાઓ તો પાછું તમારો કર્મનો સિદ્ધાંત તમને લાગુ અને પછી તમને એનો ફળ મળશે. તમે જોવા છતાં પણ તમે એની મદદ નથી કરતા, એને પણ અનુકંપા નથી બતાવતા, એના કારણે એના માટે પ્રાર્થના નથી કરતા, તો તમારા માણસાઈના ધર્મથી તમે ચૂકો છો. એ તમારું કર્મ તમે પાછું નવું કર્યું. અને જો તમે એ તમારું કર્તવ્ય પૂરું પાડો તો તમને કેટલી મોટી સોનેરી તક છે. સ્વામીજી કેટલી મોટી વાત કરે છે કર્મયોગમાં કે આ જે ગરીબ માણસ છે તમારે એને ધન્યવાદ દેવા જોઈએ કે તમે એને મદદ કરો છો, એને કારણે તમે ઉપર થઈ ગયા. તમારે તો એને ધન્યવાદ દેવા જોઈએ, તમારે નમન કરવું જોઈએ. લેટ ધ રિસીવર સ્ટેન્ડ અપ, લેટ ધ ગિવર નીલ ડાઉન. જે મેળવી રહ્યા છે કંઈ પણ મદદ, એ ઊભો થઈ જાય અને જે આપી રહ્યા છે એ નમન કરે. કેમ? હુ ઇઝ બ્લેસડ? દેવાવાળાને વધારે મળી રહ્યું છે, એના પુણ્ય સંચય થઈ રહ્યો છે. એ જે બીજાને સેવા કરી રહ્યા છે એને કારણે એના પુણ્યમાં સંચય થઈ રહ્યો છે, એનું બેંક બેલેન્સ વધી રહ્યું છે. તો એણે તો ઉલટાનો આભાર માનવો છે કે ભાઈ તમે મને તક આપી આ સેવા કરવાની, માણસે બતાવવાની. So here is a poor man who is there only so that you are privileged to serve him. આ તો આપણી પોતાની આપણો પ્રિવિલેજ છે, આપણી એક મહાન તક છે કે આપણે એની સેવા કરી શકીએ છીએ. એટલે સ્વામીજીએ આ કહ્યું કે કર્મના સિદ્ધાંતને આપણે યાંત્રિક સિદ્ધાંત રીતે લેવાનો નથી. અને એ કર્મના સિદ્ધાંતને સમજાવતી વખતે એટલું સુંદર વર્ણન આપ્યું છે કે આપણે પણ કહીએ છીએ, આપણને ક્યારેક લાગે છે ભાઈ કર્મનો સિદ્ધાંત તો બહુ મુશ્કેલ છે, તો પછી આપણે પોતે તો કેટલા બધા કર્મો કર્યા છે, આપણું શું થશે ખબર નહીં. હવે અત્યારે પણ કેટલા કર્મો કરી રહ્યા છે, એનું શું થશે? આપણને ચિંતા થાય, સ્વાભાવિક છે કે ભાઈ આવી રીતનું હોય કે ભાઈ જેવા કર્મ એવા ફળ, તો ચિંતા થાય, સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદે
એટલી સુંદર રીતે આ બધું આખું સમજાવ્યું છે. લોકો જ્યારે શિકાગો ધર્મસભાનું એમનું વાક્ય એમનું પ્રવચન સાંભળે છે તો વાંચે છે તો શું વાંચે છે કે અથવા સાંભળે છે તો ક્યું સાંભળે છે. જે 11મી સપ્ટેમ્બર 1893 એમણે આપ્યું હતું એ તો એક અમર એમનું પ્રવચન હતું. માત્ર 5 મિનિટની અંદર એમણે 472 શબ્દોમાં 500 શબ્દ પણ નહોતા એની અંદર એમણે એવું આપી દીધું કે હજી સુધી વિશ્વના ઇતિહાસમાં આવું પ્રવચન નથી થયું એવું લોકો કહે છે. અને હિસ્ટોરિકલ સ્પીચીસ ઓફ ધી વર્લ્ડમાં એનું નામ હંમેશા આવે છે. તો એવું એ પ્રવચન એમણે આપ્યું હતું. નો ડાઉટ એ તો હિસ્ટોરિક સ્પીચ હતી અને એના કારણે આખા વિશ્વના ઇતિહાસમાં આજે પણ એની એટલી જ ઉપયોગિતા છે. આ જેટલા અત્યારે આ યુદ્ધ થઈ રહ્યા છે એની પાછળ આ બધું કારણ આ જ છે. આ જે સેક્ટેરિઝમ, બિગોટરી અને ફેનેટિઝમ એની જે વાત સ્વામીજી ત્યારે કરી હતી એને જ કારણે આ બધા યુદ્ધ થઈ રહ્યા છે નાના મોટા. આપણને અત્યારે લાગે છે દેશો લડી રહ્યા, દેશ નથી લડી રહ્યા. આ બધું અંદર ખાને આ બધું ધર્મનું યુદ્ધ છે. એના વિશે સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મસભામાં પહેલેથી કહ્યું હતું કે એટલી બધી લોહીની નદીઓ વહી છે આ સંકીર્ણતાને કારણે. જો હવે આપણે બંધ નહીં કરીએ તો આપણે બહુ મોટું ફળ ભોગવવું પડશે. એ આપણે એની એમણે વોર્નિંગ આપી હતી, ચેતવણી આપી હતી, પણ આપણે માન્યા નહીં. લેટ અસ સે ગુડ બાય ટુ ઓલ ટાઈપ્સ ઓફ ફેનેટિઝમ આપણે એમણે કીધું હતું, પણ આપણે માન્યા નહીં. એટલે 108 વર્ષ પછી એક બીજું ઇન્સિડન્ટ ઘટ્યું એ જ 11મી સપ્ટેમ્બર 2001માં, 108 વર્ષ પછી. અને શું થયું? ટ્વિન ટાવર, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, એનાથી એ પ્લેન અથડાયું અને કેટલા હજારો માણસો મરી ગયા, કેટલા લોકો ઇન્જર્ડ થયા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યૂયોર્કમાં. આ શાના માટે થયું? જે લોકો પ્લેનમાં બેઠા હતા, જે લોકો પ્લેન ચલાવતા હતા, અથડાઈ, જે લોકો જાણી કરીને અથડાયું પ્લેન, એ લોકો એમ સમજતા હતા કે આવી રીતે આપણે આટલા લોકોને મારી નાખશું, સીધું આપણને સ્વર્ગમાં પરવાનો મળી જશે. એમ માનીને બેઠા હતા એ લોકો. એ લોકોને એમ સમજાવવામાં આવ્યું હતું, ધર્મના ગુરુઓ બતાવ્યું હતું, જો તમે આટલા બધાને મારી નાખશો તો તરત જ તમને સ્વર્ગમાં પ્રવેશ મળશે. આ જે ધર્મજનુનતા, આ સંકીર્ણતા, સાંપ્રદાયિકતા, આને કારણે જ અત્યારે પૃથ્વીમાં આટલા હજારો વર્ષોથી આપણે ભોગવી રહ્યા છીએ અને આજના દિવસે પણ આ ભોગવી રહ્યા છીએ. આજના દિવસે પણ ભોગવી રહ્યા છીએ. ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ રીમેકિંગ ઓફ એ વર્લ્ડ ઓર્ડર, સેમ્યુઅલ પી હન્ટિંગ્ટનનું પુસ્તક છે. એમાં પુરવાર કર્યું છે કે જેટલા નાના મોટા યુદ્ધ થઈ રહ્યા છે એ બધાનું કારણ આપણને લાગે કે પૈસો છે કે અથવા તો ઇકોનોમિક્સ છે કે એવું નથી. આની પાછળ છે ધર્મજનુનતા, સાંપ્રદાયિકતા. અને મોટે ભાગે આ બધા યુદ્ધો ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટીની એકબીજાને સાથેના યુદ્ધો છે. પણ બહારથી એમ લાગે છે દેશો યુદ્ધ કરી રહ્યા છે. તો જે કંઈ હોય, સ્વામી વિવેકાનંદે બહુ મોટું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું. એની અગત્યતા તો છે જ, એનું ઇમ્પોર્ટન્સ તો છે જ, એટલે ઐતિહાસિક છે જ. પણ એના પછી એમણે બીજા ઘણા બધા પ્રવચનો આપ્યા હતા. એમાંથી એક સુંદર પ્રવચન 19મી સપ્ટેમ્બરના હિન્દુ ધર્મ પર એમણે જે આપ્યું હતું એ ખરેખર વાંચવા જેવું છે. શિકાગો ધર્મસભાનું 19મી સપ્ટેમ્બરમાં હિન્દુ ધર્મ વિશે એક નાનકડા પ્રવચનમાં એમણે આખો હિન્દુ ધર્મનું આખું સમજાવી દીધું. સિસ્ટર નિવેદિતા કહે છે હી ક્રિએટેડ હિન્દુઇઝમ. અને ત્યાં સુધી હિન્દુ ધર્મ નામની કોઈ વસ્તુ હતી જ નહીં. વાડાબંધી હતી, વૈષ્ણવ ધર્મ હતો, બીજા બધા ધર્મ હતા, તંત્ર હતા, કેટલા બધા સંપ્રદાયો હતા, પણ કોઈ એક હિન્દુ ધર્મ નામે કોઈ ઓળખતું નહોતું. તો સિસ્ટર નિવેદિતા કહે છે, સ્વામી વિવેકાનંદ સ્ટાર્ટેડ સ્પીકિંગ ઓન હિન્દુઇઝમ, હી ક્રિએટેડ હિન્દુઇઝમ. એક હિન્દુ ધર્મ શું હોય એની કોઈને, હિન્દુ ધર્મ આ બધાને મળીને છે હિન્દુ ધર્મ, એની કોઈને કલ્પના જ નહોતી. બધા અલગ અલગ વાડાબંધી હતી. પણ આ બધાની પાછળ વેદો છે, ઉપનિષદ છે, આ એના કોમન એ બધાની ધુરા છે, એ કોઈ હજી સમજતું નહોતું. આટલા નાનકડા પ્રવચનમાં સ્વામીજીએ બહુ સરસ રીતે આખું હિન્દુ ધર્મનું આખું ગેમેટ એ સમજાવી દીધું. અને આ જે કર્મના સિદ્ધાંત પ્રમાણની વાત જ્યારે સ્વામી વિજય કરી, બહુ સુંદર, કે આત્માની વાત કરી કે હિન્દુ એમ માને છે કે પોતે શરીર નથી, એની અંદર આત્મા છે અને એ આત્મા એવો છે જેને કોઈ બાળી શકે નહીં.
એને પાણી ભીજવી શકે નહીં, વાયુ સુકાવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, એવો આત્મા છે. એનું સાચું સ્વરૂપ છે. એ સ્વામીજી ત્યાં રજૂ કર્યું. હિન્દુ ધર્મનો જે સારાંશ છે એ રજૂ કર્યું. અને કહે કે હિન્દુ ધર્મમાં ઘણા બધા ફાટા હશે, કેટલાય ફાટા, હજારો સંપ્રદાય, 33 કરોડ દેવી દેવતાઓ, પણ બધાય માને છે કે હા આત્મા છે અને આત્માને કોઈ બાળી શકે નહીં. અને આત્મા અને જે દેહ છે અલગ છે. એ બધાય કેટલીક વસ્તુ એવી છે જે દરેક સંપ્રદાય માને છે હિન્દુ ધર્મમાં. એની વધે એમણે વાત કરી અને કહ્યું કે પછી સ્વામીજી કહે છે ત્યારે આપણે એવી વાત કરી કે માનવ આત્મા અનંત અને અમર છે. માનવ આત્મા અનંત અને અમર છે, શરીર અમર નથી. એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ક્યારેય સમજાવી રહ્યા છે કે આ મરવાનું છે શરીર, આત્મા કોઈ દિવસ કોઈ હણી શકે નહીં. મારનાર કોણ, મરવાવાળું કોણ, એ બધું તો વિચારીને જો કે આ હણાઈ શકે એમ નથી, શરીર જ હણાશે, આત્માને કોઈ હણી શકે નહીં. માનવ આત્મા અનંત અને અમર છે, પૂર્ણ અને અપરિમિત છે. પૂર્ણ છે, અપરિમિત, ઇન્ફિનિટ. મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે, જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, દેહને ત્યજવાની વાત છે. મૃત્યુ એટલે માત્ર દેહાંતર, એક દેહને છોડીને બીજું દેહ લેવું, એનું નામ મૃત્યુ. મૃત્યુ એટલે મરી જવું, એટલે હંમેશા માટે ખતમ થઈ જવું એવું નથી. મૃત્યુ એટલે ડ્રેસ બદલવો, મૃત્યુ એટલે દેહ બદલવો. મૃત્યુ એટલે માત્ર દેહાંતર છે. વર્તમાન આપણા પૂર્વ કર્મથી નિશ્ચિત થાય છે. અત્યારનું વર્તમાન, પ્રેઝન્ટ, ઇઝ ડિટરમાઇન્ડ બાય અવર પાસ્ટ કર્માસ, જે આપણે વાત કરીએ. આ જ કર્મનો સિદ્ધાંત છે કે વર્તમાન આપણા પૂર્વ કર્મથી નિશ્ચિત થાય છે. એ પૂર્વ કર્મ કોણે કર્યા? આપણે કર્યા. કોઈ બીજો આપણું ભાગ્ય લખવાનું. એટલે સ્વામીજીએ કહ્યું યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવ્યા છે. કારણ કે અત્યારે જે કાંઈ ભોગવી રહ્યા છો, તમે ભૂતકાળમાં જે કર્મો કર્યા હતા એનું ફળ તમે ભોગવી રહ્યા છો. તમે પોતે જે કર્યા હતા એનું ફળ ભોગવી રહ્યા છો. અને ભવિષ્ય કેવી રીતે નિર્મિત થશે? વર્તમાનમાં તમે જે કર્મો કરશો એ પ્રમાણે તમારું ભવિષ્ય થશે. એટલે યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગના ઘડવ્યા છો. કોઈ ત્રીજી વ્યક્તિ આના માટે જવાબદાર નથી, બીજી વ્યક્તિ જવાબદાર નથી, ઈશ્વર પણ જવાબદાર નથી. જવાબદાર કોણ છે? હું પોતે. મેં પોતે કર્મ કર્યા હતા એ પ્રમાણે આજે હું દુઃખ ભોગવી રહ્યો છું, સુખ ભોગવી રહ્યો છું, જે કંઈ હોય. અને આવતીકાલે પણ અથવા આવતા જન્મે પણ જે કંઈ દુઃખ ભોગવીશ, જે કંઈ હું સુખ ભોગવીશ, એનો પણ જિમ્મેદાર, જવાબદારી મારી છે. આ જવાબદારી તમારા માથામાં લઈ લ્યો. સ્વામીજી કહે છે દરેકને, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. ટેક ધ હોલ રિસ્પોન્સિબિલિટી ઓન યોરસેલ્ફ. આપણા મોટા ભાગના દુઃખ એટલા માટે આવે છે કે આપણે હંમેશા કહીએ છીએ આણે મારે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. બીજાને દોષ દેતા આપણે વધારે દુઃખી થઈએ છીએ. પણ જ્યારે આપણે ઊંડાણથી સમજીએ છીએ કે કોઈ પણ દુઃખ આપણા જીવનમાં આવે છે એના માટે જવાબદાર આપણે છીએ. આપણે જે કર્મ, બાકીના તો એક નિમિત્ત છે, એના માધ્યમથી આપણને દુઃખ મળ્યું. એ ન બોલત તો બીજું કોઈ બોલત. તમે જો કોઈને કડવા વચન કીધા હશે તો તમને એ કડવા વચન સાંભળવા પડશે. તમે એક મોઢેથી કીધું, બે કાનથી સાંભળવા પડશે. ચક્રવર્તી વ્યાજ સાથે વાક્યો તમારી પાસે પાછા આવશે. આજે અથવા કાલે જેટલા મોઢા આવે એટલું વ્યાજ વધશે. એના કરતાં જલ્દી સાંભળી લ્યો. કડવા વચન કીધા તો પાછા સાંભળી લ્યો, તળાતળ સાંભળી લ્યો, તો ત્યાં જ હિસાબ પૂરો થઈ જાય. તો કહે છે આ ભાવિ આપણા વર્તમાન કર્મથી ઘડાય છે અને આત્મા જન્મો જન્મ મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે. આ ચાલતું જ રહેવાનું છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદ ભજ ગોવિંદ. આ જન્મ મરણનું ચક્કર ચાલતું જ રહેવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી મુક્તિ નથી થઈ, જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી આ જે કંઈ આપણે મેળવવાનું છે દિવ્યતાનું પ્રગટીકરણ નથી થયું. તો કહે છે આત્મા જન્મો જન્મ મૃત્યુ પછી મૃત્યુ લગી ઉત્ક્રાંતિ પામતો રહેવાનો અથવા પાછો પડવાનો છે. અહીં વળી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે. કેટલું સુંદર પ્રશ્ન ઉદ્ભવે છે. સ્વામીજી પોતે પ્રશ્ન ઊભો કરે છે કે આપણા મનનો પ્રશ્ન કહે છે. શું કહે છે? અહીં વળી બીજો એક પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે? પ્રચંડ તોફાન હોય અને નાનો મછવો, નાનકડું વહાણ એ તણાઈ રહ્યું હોય, કેવી આપણી એવી કરુણ સ્થિતિ. તો ત્યારે શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે?
ઘડીમાં સાગરના પ્રચંડ મોજાની ફીણ ભરી સપાટી પર ઉચકાઈ આવતો અને ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતો, સારા અને ખરાબ કર્મોની દયા પર આમ તેમ અથડાતો, સદા સર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘૂઘવતા ધસતા નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન સહાયહીન ભટકાતો રહેવાનો છે. કેવું ચિત્રણ કર્યું છે! શું આપણે નિસહાય છીએ? આ બધું આપણે સહન કરવાનું? નિસહાય, શક્તિહીન, સહાયહીન ભટકતો રહેવાનો આત્મા? શું માનવ વિધવાના આંસુની પરવા કર્યા વગર અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા કાર્યકારણના ચક્રાવામાં સપડાયેલા એક ક્ષુદ્ર જંતુ જેવો છે? હા, આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે. ખરેખર આપણું હૃદય બેસી જાય છે. તો આ વાત તો એમ જ છે, કર્મના સિદ્ધાંતથી તો કોઈ બચી શકે નહીં, એ તો ચક્કીમાં પીસાવવું પડશે. તો આપણે એક ક્ષુદ્ર જંતુ જેવા છીએ, આ કાર્યકારણ ચક્રમાં સપડાયેલા. આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે. પણ એ કુદરતનો કાનૂન છે. આ જ કાનૂન છે. ધીસ ઇઝ ધ લો ઓફ કર્મા. લો ઓફ કર્મા ઇઝ સુપ્રીમ ઇન ધ મેન્ટલ વર્લ્ડ, જેસ લો ઓફ ગ્રેવિટેશન ઇઝ સુપ્રીમ ઇન ધ ફિઝિકલ વર્લ્ડ. કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે, એને કોઈ બદલાવી શકે નહીં. ઇઝ ધીસ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. લાઇટ હાઉસ પ્રિન્સિપલ સ્ટેફન કોવીનું પુસ્તક છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં એક ઉદાહરણ આપે છે કે એક સ્ટીમર જઈ રહ્યું છે અને ત્યારે સામેથી દેખાય છે, એક લાઇટ દેખાય છે. એટલે એને લાગે છે કે કોઈ સ્ટીમર બીજેથી આવી રહ્યું છે. એટલે એ મેસેજ આપે છે, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees, અધરવાઇઝ ઇટ વિલ કોલાઇડ. તમારું જહાજ 20 ડિગ્રી તમે પરિવર્તન કરો એની ડાયરેક્શન, અને નહીં તો અથડાશે. આવી રીતનો વાયરલેસનો મેસેજ આપે છે. અને સામેથી મેસેજ આવે છે, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees. તમે તમારું જહાજની ડિગ્રી તમે 20 ડિગ્રી તમે ચેન્જ કરો. એટલે આ કેપ્ટન જે હતો એને બહુ ગુસ્સો આવ્યો. આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડિંગ યુ ટુ મૂવ યોર શિપ. હુ ઇઝ એટ ધ અધર એન્ડ? હું કેપ્ટન છું આ શિપનો, હું તમને કમાન્ડ કરી રહ્યો છું. હુ આર યુ? તમે કોણ છો? સામેથી જવાબ આપ્યો, સર આઈ એમ અ હમ્બલ ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. સર, હું તો બહુ નાનો માણસ છું, તમે તો કેપ્ટન છો. હું તો આ લાઇટ હાઉસમાં બેઠો છું, આ બધું જોઉં છું, નાનકડો માણસ છું. તમારે જેમ કરો એમ કરો. તમે જો તમારી ચેન્જ નહીં ચેન્જ કરો, લાઇટ હાઉસ પોતાની ડાયરેક્શન ચેન્જ ન કરે, જહાજે પોતાની ડાયરેક્શન ચેન્જ કરવું પડે અથવા અથડાઈને ખતમ થઈ જવું પડે. તો ધીઝ આર ઓલ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. કેટલાક લોકો કે અમને કર્મ સિદ્ધાંતમાં માનતા જ નથી. ત્યારે હું એમ જ કહું, ભાઈ તમે માનો કે ન માનો, પણ કર્મ સિદ્ધાંત કામ કરશે જ કરશે. તમે માનો કે ન માનો એથી કંઈ ફરક નથી પડતો. તમે જાઓ, રાજકોટમાં હવે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બહુ બની ગઈ, 150 ફીટ રોડ ઉપર બહુ બની રહી છે. જાઓ ઉપરમાં, એની અગાસીમાં જાઓ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, અગાસી ઉપર જઈને તમે ડિક્લેર કરો, હું ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં માનતો નથી, છલાંગ લગાવો. શું થશે? સમાચાર પત્રમાં નામ હશે ફોટો સહિત કે આ ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતા નહોતા અને છતાં ગુરુત્વાકર્ષણના નિયમે કામ કર્યું અને રામ રમી ગયા. તો તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરશે જ. તમે માનો કે ન માનો તે કાંઈ ફરક પડતો નથી. એવી જ રીતે તમે કર્મના સિદ્ધાંતમાં માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. ધીઝ આર ઓલ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યારે આપણે આ બધો વિચાર કરીએ છીએ કર્મના સિદ્ધાંત પ્રમાણે, તો આપણે આટલા બધા કર્મો કર્યા છે. આ જન્મમાં જ ખરાબ કેટલાય કરે છે, પૂર્વજન્મ તો યાદય નથી. તો આ બધાનું શું થશે? કેમ થશે? એક ખરાબ કર્મ કરીને ફળ ભોગવવા માટે તો કેટલો ટાઈમ લાગે. આમાં પછી આવા કેટલા ખરાબ કર્મો છે, શું થશે? આપણને ચિંતા થાય. એટલા માટે કહે છે, શું માનવ વિધવાના આંસુની પરવા કર્યા વગર અથવા અનાથનું રુદન સાંભળ્યા વગર ફર્યા કરતા કાર્યકારણના ચક્રાઓમાં સપડાયેલા ક્ષુદ્ર જંતુ જેવો છે? આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે. પણ એ કુદરતના કાનૂન છે. તો શું આપણા માટે કોઈ આશા જ નથી? કેવી વાત સ્વામીજી કહે છે. શું આપણા માટે કોઈ આશા નથી? કોઈ છટકબારી નથી? કોઈ છટકી ન શકે આમાંથી? કાંઈક છટકબારી તો બતાવો. છટકબારી છે કે નહીં? નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઉઠ્યો. નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઉઠ્યો
એ આર્તનાદ કરુણાનું પરમાત્માના સિંહાસન સુધી પહોંચ્યો. કરુણામય પરમાત્મા સુધી, આ સિંહાસન સુધી પહોંચ્યો આ આર્તનાદ. ત્યાંથી આશા અને આશ્વાસનના શબ્દો અવતર્યા અને વૈદિક ઋષિને એમણે પ્રેરણા આપી. અને આ વૈદિક ઋષિએ જગત સમક્ષ ઊભા રહીને રણભેરીશા અવાજથી સર્વને શુભ સમાચાર સંભળાવ્યા. શું સમાચાર સંભળાવ્યા? શુભ સમાચાર. ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્યધામના નિવાસીઓ, સાંભળો, મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે, જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે, અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે. એ માણસને જાણી દે, એટલે કે પરમાત્મા. એ પરમાત્માની શરણે જવાથી આ બધા કાર્યકારણમાંથી ગમે એવા કર્મો કર્યા હશે એમાંથી મુક્તિ મળી શકે છે. છેલ્લે ગીતામાં આવશે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. તું ચિંતા નહીં કર, જે કંઈ કર્મ કર્યા છોડી દે, ચિંતા મને આપી દે, તું ચિંતા નહીં કર, હું બધું લઈ લઈશ. કેટલી મોટી આશાની વાણી. પરમાત્મા છે, શું ચિંતા છે તમારે? પરમાત્મા છે, એની શરણે જાઓ. કર્મના સિદ્ધાંતમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય, જે આ માયાપતિ છે, માયાધીશ છે, એ માયાને કારણે આપણે આ બધું કરેલું છે, તો માયાધીશના શરણમાં જવાથી કહે છે, ઓ શાશ્વત સુખના વારસદારો. શ્વેતાશ્વેતર ઉપનિષદનો આ શ્લોક સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં સંભળાવ્યો ત્યારે શું એટમોસ્ફિયર હશે આપણે કલ્પી ન કરી શકીએ. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા ત્રિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદતે નાય. કેટલી સુંદર વાત. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્ર. હે અમૃત સંતાનો સાંભળો. શૃણવંતુ વિશ્વે, સમસ્ત વિશ્વના અમૃતના સંતાનો. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્ર આયે ધામાની દિવ્યાની તસ્તુ. મેં દિવ્ય પુરુષને જોઈ લીધા છે. ઓ દિવ્ય ધામના નિવાસીઓ અને શાશ્વત સુખના વારસદારો, સાંભળો, મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે, જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે, અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે. અને પછી સ્વામીજી શું કહે છે? શાશ્વત સુખના વારસદારો. કેવું મધુર અને આશાજનક સંબોધન છે. હિન્દુઓ તમને પાપી તરીકે ગણવાનો ઇનકાર કરે છે. તમે સૌ પરમાત્માના બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો. શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ, તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ જ પાપ છે. માનવ સ્વભાવ ઉપર એક કાયમી આક્ષેપ છે. ઓ સિંહો, તમે ઘેટા છો, એ ભ્રમજાળ ખંકેને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારો પર આશીષ ઉતરેલા છે. તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી. ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે, ભૌતિક પદાર્થના તમે ગુલામ નથી. તો આ રીતે વેદો પોકારીને કહે છે કે આ બધું માત્ર નિષ્ઠુર નિયમોના સમન્વય કે કાર્યકારણની અનંત શૃંખલાઓ જ નથી, પણ આ બધા નિયમોથી પર આ બધા ભૌતિક પદાર્થ અને શક્તિમાં ઓતપ્રોત થઈને પરમાત્મા રહેલો છે, જેની આજ્ઞાથી પવન વાય છે, અગ્નિ સળગે છે, વાદળા વરસે છે અને મૃત્યુના ઓળા પૃથ્વી પર ઉતરે છે. એવો એ પરમ કૃપાળુ દયામય ભગવાન. અને આ પરમાત્માનું સ્વરૂપ શું છે? એ સર્વવ્યાપી છે, નિરંજન છે, નિરાકાર છે, સર્વશક્તિમાન છે અને દયામય છે. તું મારો પિતા છે, તું મારી માતા છો. તમેવ માતા છો, પિતા તમેવ. તમેવ બંધુ છે, સખા તમેવ. તું અમારો પિતા છે, તું મારી માતા છે. તું અમારો મિત્ર છે, તું સર્વશક્તિનું મૂળ છે, અમને શક્તિ આપ. તું તો વિશ્વનો સમગ્ર ભાર વહન કરનાર છે, તો આ નાનકડા જીવનનો ભાર વહન કરવાની શક્તિ મને તું આપ. કેટલી સુંદર પ્રાર્થના ભગવાન સ્વામી વિવેકાનંદ શીખવાડે છે. વેદના ઋષિઓએ આમ ગાયું, અને એની ઉપાસના કેમ કરશો? પ્રેમ દ્વારા. એની ઉપાસના આ જન્મમાં તેમજ આવતા જન્મમાં પરમ પ્રિય ગણીને કરવી જોઈએ. એ પ્રેમનો માર્ગ પણ બતાવે છે સ્વામીજી. અહીંયા ભક્તિ યોગ, પ્રેમ યોગની વાત કરે છે. પ્રેમનો આ સિદ્ધાંત વેદોમાં ગવાયો છે. હિન્દુઓ જેમને પૃથ્વી પર અવતરેલા પરમાત્મા સ્વરૂપ માને છે, તે શ્રી કૃષ્ણે આ સિદ્ધાંતને કેટલો પૂર્ણપણે વિકસાવ્યો અને જનતાને શીખવ્યો તે હવે આપણે જોઈએ. એના પછી બધું કહે છે સ્વામીજી આ બધી કૃષ્ણ ભગવાનની વાતો. એમણે શીખવ્યું કે આ જગતમાં માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ. આવશે ભગવદ્ ગીતામાં શ્લોક આવશે.
પદ્મપત્ર મિવામ ભસા, જેમ કવંડું ફૂલ રહે છે કાદવમાં પણ એને કાદવ લાગતો નથી, એવી રીતે માણસે અનાસક્તિપૂર્વક સંસાર રહ્યું. જે વાત શ્રી રામકૃષ્ણ દેવે કરી, જ્યારે કહ્યું ભક્તોએ કે અમે તમે કહ્યું છે ઈશ્વર પ્રાપ્તિ જીવનનો ઉદ્દેશ છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ છે, જો એ ન થઈ તો મનુષ્ય જીવન એળે ગયું. તો આ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે શું અમારે સંસાર છોડવો પડશે? અમારે હિમાલયમાં જવું પડશે, જંગલમાં જવું પડશે, સંન્યાસ લેવો પડશે? ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા, સંસારમાં રહેતા રહેતા, સમાજમાં રહેતા રહેતા, પોતાનું કામ કરતાં કરતાં શું ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે? શ્રી રામકૃષ્ણ દેવ કહે અવશ્ય થઈ શકે. પણ એક વાત યાદ રાખજો, જો પાણીમાં નાવ રહેશે તો વાંધો નથી, પણ નાવમાં પાણી રહેશે તો નાવ ડૂબી જશે. તમે સંસારમાં રહો વાંધો નથી, સંસાર તમારા મનમાં રહેશે તો તમે ડૂબી બેસો. એટલે સંસાર પ્રત્યેની આસક્તિ ન હોય, અનાસક્તિપૂર્વક તમે સંસારમાં રહો તો સંસારમાં રહેતા રહેતા પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સમજાવી છે. આપણે આના પછીના શ્લોકોમાં જોઈશું. આ જગતમાં માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ, જેમ કમળપત્ર પાણીમાંથી જ ઉગે છે અને છતાં પાણીથી એ કદી ભીંજાતું નથી, તે માનવી જગતમાં રહેવું જોઈએ. એનું હૃદય પરમાત્મામય થવું જોઈએ, એના હાથ કાર્યરત રહેવા જોઈએ. આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે એ માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ રાખવો એ સારું છે, ખરાબ નથી. પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ વળી વધારે સારું છે. અને એથી આ રીતે પ્રાર્થના કરવામાં આવે છે, હે ઈશ્વર, મારે સંપત્તિ, સંતાન કે વિદ્યાની ઈચ્છા નથી. જો તારી ઈચ્છા હશે તો હું એક જન્મમાંથી બીજા જન્મમાં ભ્રમીશ, પણ મને આટલું વરદાન જરૂર આપ કે હું તને કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર નિસ્વાર્થ પ્રેમથી, પ્રેમને ખાતર પ્રેમથી ચાહું. કેટલી સુંદર પ્રાર્થના ભગવાન અહીંયા સ્વામી વિવેકાનંદ શીખવાડે છે. લવ ફોર લવ સેક, પ્રેમની ખાતર પ્રેમ કરવું ઈશ્વરને, કે સંપત્તિ કે વિદ્યા કે મારી કંઈ નથી જોતી, બસ એટલું તમે આપો કે તમારા પ્રત્યે મારો પ્રેમ રહે. મારે કોઈ બી દુનિયાવી વસ્તુ જોતી નથી. હે ઈશ્વર, મારે સંપત્તિ, સંતાન કે વિદ્યાની ઈચ્છા નથી. જો તારી ઈચ્છા હશે તો હું એક જન્મમાંથી બીજા જન્મમાં પણ ભ્રમવા તૈયાર છું. મને મુક્તિ પણ નથી જોતી, પણ મને આટલું વરદાન જરૂર આપ કે હું તને કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર નિસ્વાર્થ પ્રેમથી, પ્રેમને ખાતર પ્રેમથી ચાહું. અને પછી બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જ્યારે યુધિષ્ઠિર, તમને ખબર છે, આપણે ખબર છે મહાભારત જેણે વાંચ્યું, કેટલું બધું દુઃખ એમને પડ્યા, કેટલા દુઃખ પડ્યા પાંડવોને, એક પછી એક કેટલી બધી વિપત્તિઓ પાંડવોને આવી. અને પછી એકવાર યુધિષ્ઠિરને દ્રૌપદી પૂછ્યું કે અમે બાધા તો ઠીક છે, પણ આપ તો કેટલા સદાચારી, સત્યનિષ્ઠ, અને આપને આટલું બધું દુઃખ શા માટે સહન કરવું? આપ તો ભગવાનના એટલા મોટા ભક્ત, સદાચારી, સત્યનિષ્ઠ, આવા ગુણ્ય, અને છતાં આપણને આટલું બધું દુઃખ ભોગવવું પડ્યું, એ શા માટે? કેમ આટલું બધું સહન કરવું પડ્યું તમને? યુધિષ્ઠિરે શું કીધું? સામે જુઓ છો શું દેખાય છે? ત્યારે હિમાલયની યાત્રા કરતા હતા. હિમાલય, સુંદર હિમાલય પર્વત, કે આ જે હિમાલય પર્વત છે એને હું પ્રેમ કરું છું. એ બદલામાં મને હિમાલય કંઈ આપશે એવી મને કોઈ કામના નથી. હિમાલય, સુંદર હિમાલય, એને હું પ્રેમ કરું છું, પ્રેમને ખાતર પ્રેમ કરું છું. એવી જ રીતે ઈશ્વરને પ્રેમ કરું છું. એ મને દુઃખ આપે કે સુખ આપે એ હું જોતો નથી, શું આપે છે, પણ હું ઈશ્વરને પ્રેમની ખાતર પ્રેમ કરું છું. એમ કહ્યું કે આ હિમાલય મને કશું આપતો નથી, પણ મારી પ્રકૃતિ ભવ્ય અને સુંદર પ્રત્યે પ્રેમ કરવાની છે, તેથી મને તેના પ્રત્યે પ્રેમ છે. એ જ રીતે હું પરમાત્માને પ્રેમ કરું છું. ભવ્યતાનું અને સૌંદર્ય ધામ છે, મારી પ્રકૃતિ એને પ્રેમ કરવાની છે, માટે એને હું પ્રેમ કરું છું. હું કોઈ બદલાની આશાથી એની પ્રાર્થના કરતો નથી, હું કોઈ વસ્તુ માગતો નથી. એને ગમે ત્યાં મને રાખે, હું તો એના પ્રત્યે પ્રેમ ખાતર પ્રેમ કરીશ. મારે પ્રેમનો વેપાર કરવો નથી. કેટલી મોટી વાત! મોટા ભાગના લોકો આપણે બધા વેપાર કરીએ છીએ. વેપાર તો છે જ. હે ભગવાન, જો તમે મારા હસબન્ડનું ટ્રાન્સફર કરાવી દો તો નાળિયેર એક વઘારીશ. એક નાળિયેરમાં હસબન્ડનું ટ્રાન્સફર. અચ્છા, હવે વિચાર કરો કે જ્યારે કોઈ ઓફિસરને લાંચ આપો છો તે એડવાન્સમાં લાંચ આપો છો, અને કેટલા? 5 કે 10 લાખ રૂપિયા. અને એ ભગવાનને લાંચ આપતી વખતે શું? એડવાન્સમાં નહીં, કામ કરો. અમે માનતા માની છે, અને પછી માનતા ભૂલી જાય. 5-10 વર્ષ પછી કદાચ યાદ આવે તો જાય, હા મેં તો કીધું તો ત્યાં જઈને એને
પ્રણામ કરીને એક નાળિયેર વઘારવાનું બાકી છે ત્યાં જઈને મંદિરમાં જઈને, તો હાલો હવે જે હવે 5-10 વર્ષ થઈ ગયા, હવે કેટલે આટલા પછી પાછળથી જવાશે કે નહીં, ચાલો જઈ આવીએ. એ બધું ક્રેડિટમાં, કારણ કે મળી તો ગયું, હસબન્ડનું ટ્રાન્સફર થઈ ગયું, પછી હવે શું છે, હવે નાળિયેર જ્યારે દેવું હશે ત્યારે દેશું. લાંચ રિશ્વત અહીંયા આપણે ભગવાનને આપીએ છીએ રિશ્વત પછી, પહેલાં નહીં. આ લોકોને એડવાન્સમાં આપીએ, પછી કામ કરે કે ન કરે ભલી વાત, પણ અહીંયા તો કામ ન કરે તો એટલી ગાળો મળે ભગવાનને. ઓહો, એક બેને તો કીધું, મેં તો આશ્રમમાં આવવાને છોડી દીધું. કેમ કે શું કરવા, કે મારો હસબન્ડ ટ્રાન્સફર ન કર્યો જઈને શું ફાયદો, મારે હવે એની સાથે વાત જ નથી કરવી, કે આટલી નાનકડું કામ આપ્યું એને હસબન્ડ ટ્રાન્સફર. એટલે આ આપણે ભલે કહેતા હોય પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ, પણ મનમાં તો કે પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા. હું તને જેમ કરવાનું, જ્યારે કહું હસબન્ડ ટ્રાન્સફર કરવાનું, હસબન્ડ. એક ઓલા દિલ્હીવાળા બેન મને કે ના બને, કે મેં ભગવાન નામ બધું છોડી દીધું. કેમ કે મારા છોકરાનું એડમિશન ન કરેવું, હવે શું ફાયદો, એ ભગવાનનું નામ લઈને ફાયદો શું? કે એડમિશન જ ન કરેવું, લ્યો મારા છોકરાનું જે સ્કૂલમાં મને જોતું હતું એડમિશન પછી થયું, પણ જે સ્કૂલમાં જોયું તેમાં ન થયું, પછી હવે ભગવાન સાથે આપણે શું નહોતો. એટલે આપણો ભગવાન સાથે વેપાર ધંધો છે, આ વેપાર છે. હું તને આટલું આપું, તું મને આટલું આપ, તું મારા હસબન્ડ ટ્રાન્સફર કર, હું તને એક નાળિયેર આપું, બસ આટલું આપણો એની સાથે આટલો સંબંધ છે. પ્રભુ તું ગુલામ, તું ગુલામ, તું ગુલામ મેરા. ઊંધું છે, મેં ગુલામ મેરાનો એટલે તું ગુલામ મેરા. તો જે કંઈ હોય, પણ આ જે કર્મના સિદ્ધાંતને સ્વામી વિવેકાનંદે કર્મના સિદ્ધાંતને પણ એવી રીતે છે, બરાબર છે, કર્મનો સિદ્ધાંત અત્યંત નિર્દય છે, પણ એની સાથે સાથે એક છટકબારી આપણને આપી દીધી. ઈશ્વર પ્રત્યે જો આપણે ઈશ્વરને પ્રેમ કરી શકીએ, એનાથી આપણને દિલાસો મળે, એનાથી આપણને એ કર્મનો સિદ્ધાંત માન લો ભોગવતી વખતે પણ દુઃખ જે ભોગવવું પડે, એ પણ માન લો એક ઓપરેશન થાય, પણ એમાં પણ એનેસ્થેસિયાની અસર આવે, કે જે ઓપરેશન પણ આપણે ઓપરેશનમાંથી પસાર થઈ શકીએ, સહન કરવાની શક્તિ આપણને ભગવાન આપે. અને એટલું માએ શારદાદેવીએ કહ્યું છે, ઠાકોર રામકૃષ્ણદેવે પણ કહ્યું છે કે ભાઈ જ્યાં સૂળીનો ઘા હોય ત્યાં સોયનો ઘા. આટલું તો કરી શકે. કર્મના સિદ્ધાંતથી આપણે જો પીડાતા હોઈએ અને જો ઈશ્વરને શરણાગત થઈએ, તો મા શારદાદેવી તો ત્યાં કહે છે, જો કોઈ ઈશ્વરને શરણાગત થાય અને જો ઈશ્વરનું ખૂબ નામ લે, વિધાતા પોતાના હાથેથી અહીંયા જે લખ્યું હોય એ લૂછી નાખે, આમ લૂછી નાખે. વિધાતા પોતાના હાથે જ લૂછી નાખે. પણ તેમ છતાં એની થોડીક અસર રહે. માન લો એક્સિડન્ટ થવાનું હોય અને મરી જવાનું હોય, તો મરે નહીં, ફ્રેક્ચર થાય પગમાં, 1.5 મહિનાનો ખાટલો, પણ આટલામાં પતી જાય. સોયનો ઘા, સૂળીનો ઘા સોયમાં, પણ આટલું થોડુંક એ તો થોડુંક સહન કરવું પડે. પણ સોયનો ઘા, આપણે રામકૃષ્ણ પુરાણ 3 દિવસ બહુ સુંદર મજા કરી. એનું ઓરિજિનલ પુસ્તક છે બંગાળીમાં, રામકૃષ્ણ પુથી, અક્ષય કુમાર સેન. તો અક્ષય કુમાર સેન એટલા મહાન ભક્ત હતા શ્રી રામકૃષ્ણની, અને એમણે બીજું પણ પુસ્તક લખ્યું છે. તો એ રામકૃષ્ણ પુરાણ, રામકૃષ્ણ પુથીની સાથે સાથે તો એટલી બધી એમની ભક્તિ હતી. અને આ પુસ્તક કોઈ રામકૃષ્ણ પુથી વાંચે પછી રામકૃષ્ણ પ્રત્યે પોતાની મેળે એના પ્રેમ આવે, એટલી સુંદર રીતે લખેલી છે, એટલી ભક્તિ એનામાં હતી. એ બહુ મહાન ભક્તિવાન હતા. રામકૃષ્ણદેવ પ્રત્યે ભક્તિ, જબરદસ્ત ભક્તિ. એક પછી છેલ્લે વૃદ્ધાવસ્થામાં એને ઘણી બધી શારીરિક તકલીફો ઊભી થઈ હતી. તો એવી અવસ્થામાં પણ ધીરે ધીરે ઠગુક તે જયરામબાટીથી બહુ દૂર નહોતું એમનું ગામ, આવીને આવ્યા જયરામબાટી. માને કીધું, મા શારદાદેવીને કીધું, મા જુઓ, મેં આટલું ભગવાનના નામનો પ્રસાર કર્યો, ભગવાનની આટલી ભક્તિ કરી, અને જુઓ મને આટલું બધું દુઃખ સહન કરવું પડે છે. તો માએ શું કીધું, બેટા તે ભગવાનની આટલી ભક્તિ કરી, એનું જ તો આ ફળ મળ્યું છે, એનું જ આ ફળ મળ્યું છે. કારણ કે જ્યારે ભક્તિ કરે અને શરણાગત થાય, તો જ્યાં સૂળીનો ઘા હોય એ સોયના ઘામાં પતી જાય. બેટા આ તો સોયનો ઘા છે. અક્ષય કુમાર છે, મારા બાપ, જો આ સોયનો ઘા હોય એમાં જ અત્યારે હું સહન નથી કરી શકતો, અને જો સૂળીનો ઘા મળે તો મારું શું થાત? આ સોયનો ઘા છે, અને જો તો પછી સૂળીનો ઘા મળે તો મારું શું થાત કોણ જાણે. પણ માએ એટલું કીધું, બેટા આ સોયના ઘામાં પતી ગયું તારું. તો જે કંઈ હોય, આ કર્મના સિદ્ધાંતમાં તેની છટકબારી પણ સ્વામી વિવેકાનંદ આપણને બતાવે છે. ઈશ્વર
એ કોમ્પ્યુટર છે, ભલે સુપર કોમ્પ્યુટરની આપણે કલ્પના કરી હતી, પણ એ કોમ્પ્યુટર જળ નથી, ચૈતન્ય છે. આટલું ફરક છે બીજા કોમ્પ્યુટર સાથે છે. એનો હિસાબ જબરદસ્ત છે. કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે એટલું આગળ આવે, ભગવાનના જે કોમ્પ્યુટરથી આગળ નહીં આવી શકે. ફટાફટ એનો હિસાબ થાય છે, ફટાફટ હિસાબ થાય છે. 10 વર્ષ પહેલાં તમે જે કરેલું કામ છે એનું પણ ફળ તમને મળશે જ મળશે, આજે તો કાલે, પણ બધું ત્યાં લખાયેલું છે એકદમ. એમાં કોઈ જાતનો મિનમેક નથી, પરફેક્શન છે એમાં. પણ એટ ધ સેમ ટાઈમ સાથે ને સાથે એ જળ નથી, એ ચૈતન્ય છે, એ પ્રાર્થના પણ સાંભળે છે. અને એ કર્મના સિદ્ધાંતમાંથી છટકબારી પણ આપણને અહીંયા સ્વામી વિવેકાનંદ આપે છે. તો આપણે આ સ્વતંત્ર ઈચ્છા શક્તિ, ટાઈમ થઈ ગયો, એક બીજું જે આપણે હજી કરવાની હતી કે આપણે એ જોઈ લીધું કે આપણો જે કર્મનો સિદ્ધાંત એ ભાગ્યવાદી નથી, આપણને બનાવે છે, પુરુષાર્થવાદી બનાવે છે. જો મારું અત્યારનું પ્રારબ્ધ ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું હોય તો મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. માટે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારે સારી રીતે બનાવવું છે, અને એટલા માટે હું મારા ભાગ્યનો વિધાતા છું. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના નિર્માતા છો. એ અર્થમાં સ્વામીજી આપણો જે કર્મવાદ છે એ પ્રારબ્ધવાદી નથી, એ આપણને નસીબવાદી નથી બનાવતો, એ આપણને પુરુષાર્થવાદી બનાવે છે. આ એક વાત યાદ રાખવાની છે. તો આપણે અત્યારે જે કર્મ કરીએ છીએ એના માટે આપણે કેટલા સ્વતંત્ર છીએ? આપણી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ નામની છે વસ્તુ કે આપણે પૂરા પ્રારબ્ધથી જ કપાયેલા હોય તો પછી ભવિષ્યમાં પ્રારબ્ધ આપણે સારું કેવી રીતે કરી શકીએ? કારણ કે જોઈએ છીએ કે જે વ્યક્તિ ખરાબ કામ કરે પછી એના સંસ્કાર પણ ખરાબ થઈ જાય, પછી નીચે ઊંડો ઉતરતો જાય. જેના સારા સંસ્કાર સારું કામ કરે છે ઉપર જ ઉપર જતો જાય. તો પછી આપણે જો પૂર્વજના કર્મોને કારણે જ આપણું બધું થવાનું હોય તો આપણી સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોય નહીં તો આપણે કેવી રીતે કરી શકીએ? એની આપણી ચર્ચા હવે આના પછીના ચર્ચાઓમાં કરશું. આજે તો સમય થઈ ગયો છે, આજે અહીં જ વિરમીએ. હવે આના પછીની ચર્ચા આપણે 3 જૂનના, કદાચ ત્યારે આ ઓડિટોરિયમ તો ત્યારે રિનોવેશન થતું હશે, મંદિરના નીચેના હોલમાં આપણે કરવું પડશે. 3 જૂનના આપણે 6 થી 7ના સમયમાં આપણે આ ચર્ચાને આગળ વધારીશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.